જોઈએ અગત્યના સમાચાર। જિલ્લાની સૌથી મોટી નંદેસરી જીઆઈડીસીમાં મિની નદી પર 2 પિલ્લરની મદદથી બનાવવામાં આવેલો બ્રિજ પડવાના વાકે ઊભો છે, કારણ કે બ્રિજની નીચેની માટી ધીરે ધીરે ખસવા માંડી છે, જે કોઈ દિવસ ગંભીરા બ્રિજની જેમ મોટી દુર્ઘટના સર્જી શકે છે। તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી બ્રિજને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાપ્ત માહિતી અનુસાર મિની નદી પર બનાવેલો બ્રિજ નંદેસરીને કોયલી અને રણોલી સાથે જોડે છે। આ બ્રિજ પરથી રોજના સરેરાશ મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। બ્રિજની જર્જરિત હાલતને લઈ નવો બનાવવા માટે 8 મહિના પૂર્વે જીઆઈડીસી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ કામ ના થયું। તે પછી લગભગ 6 મહિના પહેલા વાઘોડિયાના ધારાસભ્ય નંદેસરી એસોસિએટના ચેરમેન સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ફરી ખાતમુહૂર્ત કર્યું। બ્રિજની આસપાસની માટી પણ ફસડીને નદીમાં પડી રહી છે। અંદાજે 50 વર્ષ જૂના આ બ્રિજની હાલત વધુ જર્જરિત બનતા 2 વર્ષ પહેલા ભારદાર વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે। 2 વ્હીલર બ્રિજ પર 2 વ્હીલર 4 વ્હીલર વાહનો પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ ₹24 કરોડની લગતમાં બ્રિજ બનનાર છે। બ્રિજમાં 20% નંદેસરી એસોસિએશન તથા 20% સરકારના ખર્ચે બ્રિજ બનાવવાના માટેનો ખર્ચ વહેલી તકે આ બ્રિજ બંધ કરવામાં આવે। અત્યંત ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। કામગીરી અને નવા બ્રિજની બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરે કરી હતી। જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈને ગંભીરા બ્રિજ માટે તમામ લોકોની રજૂઆત હતી કે આ બ્રિજ તૂટી પડશે, જાનહાનિ થશે, અને આ બ્રિજ ગંભીરાનો તૂટી પડ્યો, જાનહાનિ થઈ, વાહનો પડી ગયા અને લોકો મરી પણ ગયા। હાલ વડોદરા શહેરના આપણે નંદેસરી ખાતે આવ્યા છે। રણોલી નંદેસરીને જોડતો આ એક બ્રિજ છે જે મિની નદી પર આવેલો છે, અને આ બ્રિજમાં જોવા જઈએ તો નીચેથી તિરાડો પડી ગઈ છે, આજુબાજુનો ભાગ બધો ધોવાઈ ગયો છે, સળિયા બધા બહાર દેખાવા લાગ્યા છે, અને આ બ્રિજને નવીન બનાવવો જોઈએ। આના માટે 8 મહિના પહેલા એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી, અને 6 મહિના પહેલા પણ માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ આને મંજૂર કરવામાં આવ્યો। કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા નવીન બ્રિજ બનાવવાનું કામગીરી કરવાની વિચારણા પણ કરવાની તૈયારી પણ કરી, પરંતુ 8 મહિના થવા આવ્યા છતાં જો અહીંયા કોઈ કામગીરી જેવું ક્યાં દેખાતું નથી। શું આ બ્રિજ ધરાશયી થશે પછી નવો બનશે? ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાલી થોડી કામગીરીના ભાગના રૂપે ક્યાંક સામાન પડેલો છે, પરંતુ 8 મહિના થવા તો આ બ્રિજને તાત્કાલિક અહીંયા બનાવવો જોઈએ, કારણ કે આ ઔદ્યોગિક એકમ છે, અહીંયાથી ભારદારી વાહનોની અવર જવર છે, ભારદારી વાહનો આવતા જતા હોય છે, લોકોને નંદેસરી, રણોલી, કોયલીને જોડતો આ બ્રિજ જ્યારે છે, જો આ ધરાશયી થઈ જશે, લોકોના મૃત્યુ થઈ જશે તો જવાબદાર કોણ રહેશે? એટલે જો વર્ક ઓર્ડર મળી ગયો હોય, કામગીરી નક્કી થઈ ગઈ હોય, તો વહેલામાં વહેલી કે આ મિની નદી પર જે 2 બીમ પર ઉભેલો છે અને એ બીમ પણ સડી ગયા છે, એના પણ સળિયા બહાર આવી ગયા છે, તો અહીંયા વહેલામાં વહેલી તકે બ્રિજ બનાવવો જોઈએ। ધારાસભ્ય સાહેબને પણ વિનંતી છે, ઔદ્યોગિક એકમોને પણ વિનંતી છે, કેમ કે જે વાહનો છે ખૂબ જ ભારદારી હોય છે, જેથી કરીને આ મિની નદી પર 2 પિલર પર ઉભેલો બ્રિજ વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે। અત્યારે જે આ બ્રિજ ચાલુ છે એના ઉપર અવર જવર લોકો ચાલે છે, અત્યારે જે બ્રિજ પર અવર જવર ચાલુ છે આ જોખમી કહેવાય। આવરદાની પૂરી થઈ ગઈ છે, ઉપર લાલી લિપસ્ટિક કર્યું હોય, પરંતુ નીચેથી બધા સળિયા, બધું જ બીમ, અને આપણા મીડિયા કેમેરા દ્વારા જોઈશું કે નીચે હોલ પણ પડેલા છે, એટલે ખાલી લાલી લિપસ્ટિક કરીને ઉપરથી લોકો અવર જવર કરે છે, અને જો પડી જશે તો અહીંયા પણ ગંભીરા જેમાં દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નહીં। આરએનબી વિભાગ અને કહેવાનું છે કે તમને ગંભીરા બ્રિજ માટે પણ ઘણી વખત જાણકારી આપી હતી, અમે પણ જાણકારી આપી હતી, પરંતુ બેદરકારી દાખવી એના બદલ લોકોના જાનનું જોખમ થયું, મૃત્યુ પામ્યા। તો આરએનબી વિભાગ આંખો જો એમની બંધ હોય તો તાત્કાલિક ખોલે, અને માનનીય મુખ્યમંત્રી સાહેબે જે આદેશ કર્યા છે આદેશનું પાલન કરે, અને આ અહીંયાનો મિની નદીનો બ્રિજ જો મંજૂર થઈ ગયો છે તો વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે।